શુદ્ધરક્ષાનો શંખનાદ. વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ. ઓ દેવાદિદેવા કરું તારી હું સેવા, હો દેવાદિદેવા કરું તારી હું સેવા. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ શાસનમ. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વધર્મમાં તુલ્ય છે. સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિયોતણો વિશ્વાસ છે, મુનિયોતણો વિશ્વાસ છે. વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. प्रणाम गुरुजी, नमो नमः. પ્રણામ ગુરુજી, નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. શાતામાં છો? દેવ ગુરુ પ્રસાદ. પ્રણામ સર, નમો નમઃ. પ્રણામ સર. પ્રણામ ગુરુજી, નમો નમઃ. ગઈકાલે આપણે શરૂઆત કરી કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્વામી અને જગન્ય સ્થિતિબંધના સ્વામી કોણ હોય. તો આપણે સૌથી પહેલા જાણ્યું કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કોણ કરે છે? જીનનામ કર્મ. તો પતિત પરિણામી ચોથા ગુણસ્થાનકથી પડી પ્રથમ ગુણસ્થાનક પર જનારો જીવ ચોથા ગુણસ્થાનકના અંતે
અંતિમ સમય સર્વ ઉત્કૃષ્ટ જીર્ણામ કર્મનો સ્થિતિ બંધ કરે છે. બરાબર છે? કોને કઈ પ્રશ્ન? આહારક દ્વીપ, આહારક દ્વીપનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કોણ કરે છે? તો પતિત પરિણામી 7મા ગુણસ્થાનકના અંતે આહારક દ્વીપનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય. દેવ આયુષ્ય, આ કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કોણ કરે? તો 7મા ગુણસ્થાનકની અભિમુખ 6ઠ્ઠા ગુણસ્થાનક વાળો જીવ 6ઠ્ઠા ગુણસ્થાનકના અંતિમ સમયે આ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે. પણ આ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કોને ઘટે પાછો? તો પૂર્વ પ્રતિના વર્ષના આયુષ્ય વાળો. તેત્રીસ સાગરોપમ નો આયુષ્ય બાંધનારો પૂર્વ કોટી વર્ષના આયુષ્ય વાળો પોતાના ત્રીજા ભાગે પ્રથમ સમયથી જ આયુષ્ય બાંધવાની શરૂ કરે તો એને સર્વ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ મળે. આ રીતે 6ઠ્ઠા ગુણસ્થાનકથી 7મા ગુણસ્થાનકે અભિમુખ હોય ત્યારે આ સ્થિતિબંધ થાય. અહીંયા અંતિમ સમયે લેવાની કોઈ જરૂર નથી. ગમે તેવો જીવ કરે 33 સાગરોપમનું આયુષ્ય બાંધે તો એ ના ચાલે. આપણે પૂર્વ કોટી વર્ષના આયુષ્ય વાળો અને ત્રીજા ભાગના પહેલા જ સમયથી આયુષ્ય બાંધવાનું શરૂ કરે તો એ પહેલા જે બંધ છે એને ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વ કોટીનો ત્રીજો ભાગ અને પ્લસ 33 સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ ઘટે. અને આ 6ઠ્ઠા ગુણસ્થાનકે ઘટે કે જે અપ્રમત્ત અભિમુખ હોય. આ પ્રમાણે આ 3 કર્મોની આપણે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કોણ કરે છે એટલે એના સ્વામી કોણ છે એ આપણે જોયો. હવે બાકીના રહેલા 116 પ્રકૃતિ 116 કર્મો સામાન્યથી એનો જવાબ એક જ છે. પર્યાપ્ત સંગની જીવ સર્વ સંક્લિષ્ટ પરિણામે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ બાંધે એવા મનુષ્ય અને ત્રિયંશ મિથ્યા દ્રષ્ટિ. બોલો શું પ્રશ્ન છે? પ્રણામ ગુરુજી. તો આપણે એટલે આ અપ્રમત્ત તરફ અભિમુખ મુનિ કયા એટલે આપણે વિશુદ્ધિ એ કહ્યું દેવ આયુષ્ય, બરાબર? હા તો હવે દેવ દ્વિક છે, બરાબર? તો હા. એ કેમ સંકલિષ્ટ થાય? દેવ આયુષ્ય વિશુદ્ધિ એ અને ના ના હજી આવશે બધું. દેવ દીપનું હજી બાકી છે. ઓકે જી 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 ઓકે જી ગુરુજી. હવે વાત કરીએ છીએ 116 પ્રકૃતિનો. સામાન્યથી એનો જવાબ છે પર્યાપ્ત સર્વ સંક્લિષ્ટ મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય અને ત્રિયંશ. બરાબર બરાબર. દરેક પ્રકૃતિનું વિચારતા જઈએ આપણે. તો વિકલેન્દ્રિય 3, સૂક્ષ્મ 3, સૂક્ષ્મ અપર્યાપ્તા અને સાધારણ આની વાત છે. અને વિકલેન્દ્રિય 3, 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય આ 6 પ્રકૃતિ એની ઉત્કૃષ્ટ સ્થિતિ કોણ બાંધે? એટલે કે 2 ઇન્દ્રિય જાતિ, 3 ઇન્દ્રિય જાતિ, 4 ઇન્દ્રિય જાતિ અને સૂક્ષ્મ 3 આ 6 પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધનારો જીવ સર્વ સંક્લિષ્ટ પરિણામે મિથ્યા દ્રષ્ટિ જીવ મનુષ્ય અને ત્રિયંશ પ્રથમ ગુણ સ્થાનકે કરે. બરાબર.
એકેન્દ્રિય, બહેન્દ્રિય, તેન્દ્રિય વગેરે જે જાતિઓ છે એ ક્યાં બંધાય? એકેન્દ્રિય, બહેન્દ્રિય, તેન્દ્રિય વગેરે જાતિઓ ક્યાં બંધાય? પહેલા કોણ સ્થાનકે મુખ્યત્વે હા, પહેલા જ ગુણસ્થાનકે બંધાય છે. અને સૂક્ષ્મ, અપર્યાપ્તા, સાધારણ આ કર્મ બાંધનાર પણ સ્થાવર જીવો એ પણ પહેલા ગુણ. હા, એ સ્થાવર પ્રાયોગિક કર્મ બંધ એ પણ પહેલા જ ગુણસ્થાનકે થાય. એટલે અહીંયા વિશુદ્ધિ હોય, પહેલા ગુણસ્થાનકી વિશુદ્ધિ હોય તો આ અશુભ કર્મો ની ઉત્કૃષ્ટ સ્થિતિ નહીં મળે, જગતની સ્થિતિ મળશે. પણ આ અશુભ કર્મ છે સર્વ સંક્લિષ્ટ પરિણામે પ્રથમ ગુણસ્થાનકે આ ઘટશે. આગળ નરક દ્વીપ, નરક ગતિ, નરક અનુપૂર્વી અને એની સાથે બંધાતી વૈખરીય દ્વીપ. તમે હમણાં વૈખરીય દ્વીપની વાત કરી, દેવદ્વીપની વાત કરતા વૈખરીય દ્વીપ, વૈખરીય શરીર, વૈખરીય અંગોપાંગ નરકની સાથે બંધાતા હોય ત્યારે એનો સર્વ સંક્લિષ્ટ પરિણામ. જો કે વૈખરીય દ્વીપ દેવ ગતિ, દેવ અનુપૂર્વી સાથે પણ બંધાય, પણ ત્યાં એને ઉત્કૃષ્ટ સ્થિતિ ન બંધાય. સંક્લિષ્ટ પરિણામે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય એટલે સંક્લિષ્ટ પરિણામ મળે દેવગતિ કરતા પણ નરક ગતિમાં વધારે મળે. એટલે ત્યાં જ એટલે નરક ગતિ, નરક અનુપૂર્વી આ પ્રાયોગિક કર્મો બંધાતા હોય ત્યારે વૈખરીય દ્વીપની પણ એટલે ટોટલ 4 પ્રકૃતિ સર્વ સંક્લિષ્ટ પરિણામે મનુષ્ય અને ત્રિયંત પ્રથમ ગુણસ્થાનકે બાંધે. દેવદ્વીપ આ શુભ પ્રકૃતિ છે. સર્વ સંક્લિષ્ટ પરિણામે જ મિથ્યા દ્રષ્ટિ અને ત્રિયંચ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે. કોઈ પણ કર્મની સ્થિતિ અને રસ વધારે એ સારું ન કહેવાય. એમાં પહેલા ગુણસ્થાને કે આ રીતે નરક દ્વીપ હોય, વૈખરીય દ્વીપ હોય, આ બધા આ જ રીતે બંધાશે. નંબર 2 બાકીની 2 મનુષ્ય આયુષ્ય અને ત્રિયંચ આયુષ્ય. એની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધનારા નિયમમાં મનુષ્ય ત્રિયંચ હતો, કારણ કે એમાં ઉત્કૃષ્ટ સ્થિતિ 3 પલ્લેપમની આવે અને 3 પલ્લેપમમાં કોણ જાય? મનુષ્ય ત્રિયંચ જ જાય. નારકી ના જાય, દેવતા ના જાય, એકેન્દ્રિય, બહેન્દ્રિય, તેન્દ્રિય, ચૌન્દ્રિય પણ ના જાય. એટલે મનુષ્ય પંચેન્દ્રિય, સમૃદ્ધિ પંચેન્દ્રિય પર્યાપ્ત મનુષ્ય ત્રિયંચ એ પણ. હવે આ બંને આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ કોને મળે? તો પૂર્વ કોટીના 3જા ભાગે પ્રથમ સમયે આયુષ્ય બાંધનારને સર્વ ઉત્કૃષ્ટ એટલે 3 પૂર્વ કોટીનો 3જો ભાગ અને પ્લસ 3 પલ્લેપમ મનુષ્ય અને ત્રિયંચ અને આ પ્રમાણે ઘટે. આગળ નરક આયુષ્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ કોણ બાંધે? હવે બંધાય તો પહેલા જ ગુણસ્થાનકે. મિથ્યા દ્રષ્ટિ સંક્લિષ્ટ પરિણામે મનુષ્યને ત્રિયંચ બાંધે, કારણ કે ત્યાં મૃત્યુ પામીને જનારા પણ મનુષ્ય ત્રિયંચ જ હોય. અને સર્વ સંક્લિષ્ટ પરિણામે નરક આયુષ્ય સર્વ ઉત્કૃષ્ટ બંધાય 33 સાગરોપમનો મળીને 7મી નરકે જાય. બાકી 3 પ્રકૃતિ એકેન્દ્રિય, સ્થાવર અને આતપ. તો સંક્લિષ્ટ મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય અને ત્રિયંચ અને ભવન પદીથી માંડીને ઈશાન સુધીના દેવતાઓ પણ એકેન્દ્રિય, સ્થાવર નામ કર્મ, આતપ નામ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી શકે, કારણ કે એ પણ મુક્તિ પામીને આ રીતે એકેન્દ્રિયપણામાં, સ્થાવરપણામાં પૃથ્વી કાય અપકારને વનસ્પતિ કાયમાં આવી શકે. તો પૃથ્વી અને વનસ્પતિમાં આતપ નામ કર્મનો ઉદય પણ હોય. તો સર્વ સંક્લિષ્ટ પરિણામે મનુષ્ય ત્રિયંચ, ભવનપતિ અને ઈશાન સુધીના દેવો બાંધે. ત્રિયંચ દ્વિક, આવદાયિક શરીર અને ઉદ્યોત નામ કર્મ. આતપ એકેન્દ્રિય પ્રાયોગિક કર્મ છે, જ્યારે ઉદ્યોત એ ત્રિયંચ પ્રાયોગિક કર્મ છે. તો આ ચારેય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ સર્વ સંક્લિષ્ટ પરિણામે મિથ્યા દ્રષ્ટિ દેવ અને નારક કરે. કારણ કે દેવતાઓ મૃત્યુ પામીને ત્રિયંચ દિકમાં જઈ શકે, ઔદારિક શરીર બાંધી શકે, ઉદ્યોત નામ કર્મ બાંધી શકે અને આ રીતે ત્રિયંચ પ્રાયોગિક પ્રકૃતિ બાંધતા આ ચારેય પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી શકે છે દેવ અને નારક.
દેવતાઓને ભયંકર આસક્તિ હોય તો આવું શક્ય છે. અહીંયા જે આ વાત 4 પ્રકૃતિની કરી એમાં દેવ અને નારદ જે લીધા એ 1 થી લઈને 8 દેવલોક સુધીના એટલે 8મા દેવલોક સુધીના એટલે ભવનપતિથી માંડીને 8મા દેવલોક સુધીના દેવો સમજવા, કારણ કે દેવતાઓ આ પ્રમાણે આસક્તિ કરી શકે છે. દેવતા ત્રિયંચોની ગતિ દેવતાઓમાં 8મા દેવલોક સુધી છે અને 8મા દેવલોકની ગતિ પણ ત્રિયંચમાં છે. બોલો નીતિબેન. ગુરુજી, હવે આપણે કીધું ને કે દેવ ને આસક્તિ હોય તો જે જનરલી દેવ તો ભાદર એકેન્દ્રમાં જાય, પર પેલા બીજા ગુણ દેવલોક સુધીના જો ઉપરના દેવલોક હોય તો એને તિરંજમાં આસક્તિ કેવી રીતે હોય પછી? હોય ને, આસક્તિ કેમ ના હોય? આસક્તિ એમને પણ હોય. 3, 4, 5, 6, 7, 8 દેવલોકની અંદર પણ મળેલા રત્નો, સોના ચાંદી વગેરેના જે આભૂષણો, પછી આ પ્રમાણે દેવીઓ સાથે જળક્રીડા વગેરે કરતા હોય ત્યારે ભયંકર આસક્તિ બાંધતા હોય છે. કારણ કે જો તો પછી 9 એટલે 1 થી માંડીને 8મા દેવલોક સુધીના દેવતાઓ એ આસક્તિ વાળા હોય અને અસંખ્ય હોય. હવે અસંખ્ય મરે મનુષ્યમાં આવે તો એવું તો બને જ નહીં, કારણ કે મનુષ્યમાં અસંખ્ય જીવોની સંખ્યા હોય જ નહીં. એટલે મરી મરીને બધા ત્રિયંશમાં જનારા હોય. મોટા ભાગના દેવતાઓ મૃત્યુ પામીને ત્રિયંશમાં જાય. અસંખ્ય દેવતામાં એકાદ બે દેવતાનો નંબર લાગે એ મનુષ્યમાં આવે. કારણ કે મનુષ્યમાં તો ભવનપતિથી પણ આવી શકે, વાનવિંતરથી પણ આવી શકે. એટલે ઘણા દંડકોથી મનુષ્યમાં આવાય છે. એટલે મોટા ભાગના આ પ્રમાણે જે દેવતાઓ છે મૃત્યુ પામીને ત્રિયંશમાં જતા હોય છે. 1 મિનિટ. તો પછી આ તિરંજ પણ ઓલા ભાદર એકેન્દ્ર જ જાણવાના, કેમ કે વિકલેન્દ્રમાં જાય નહીં. ગુરુજી હા બોલો, શું કહો છો? એટલે આમ કહું છું કે દેવો વિકલેન્દ્રમાં જતા નથી અને બીજા તિરંજમાં, એટલે પછી એ પણ ભાદર એકેન્દ્રમાં જ જવાના, એ તિરંજ જ લેવાના ત્યાં પણ. ના, પંચેન્દ્રિયમાં જાય ને દેવો પંચેન્દ્રિય પણ થાય. હા જાય ને, પંચેન્દ્રિય ત્રિયંશમાં જાય. જી જી. ગુરુજી, એટલે પછી હાથી બિલાડા બધા થાય. હા થાય ને. જી ગુરુજી. બોલો. પ્રણામ ગુરુજી. આપણે એવું કહ્યું ને કે આ એકેન્દ્રિય સ્થાવરમાં ને એમાં પણ આપણે સર્વસંકલિષ્ટ મનુષ્ય લીધા અને નરક આયુષ્યમાં પણ લીધા. તો મનુષ્યને તિર્યંશમાં સૌથી વધારે સંકલિષ્ટતા હોય તો નરક પ્રાયોગ્ય કરે ને ગુરુજી? એવું નહીં સમજવાનું કે સંકલિષ્ટ પરિણામ હોય તો દેવ પ્રાયોગ્ય પ્રકૃતિ પણ બાંધી શકે છે, નરક પ્રાયોગ્ય પ્રકૃતિ પણ બાંધી શકે, તે એકેન્દ્રિય, બેન્દ્રિય વગેરે વિશે પણ બાંધી શકે. અહીંયા જે સંકલિષ્ટ પરિણામ છે ને, એટલે જ મેં કહ્યું આ સામાન્યથી છે. સામાન્યથી આ સંકલિષ્ટ પરિણામ સમજવાનું છે, પણ તે યોગ્ય સંકલિષ્ટ પરિણામ. હવે જો ત્રિયંશમાં જતો હોય, બરાબર છે, ત્રિયંશમાં કોઈ મનુષ્ય કે ત્રિયંશ જતો હોય, કોઈ મનુષ્ય ત્રિયંશ એ ત્રિયંશમાં જતો હોય તો ત્રિયંશને યોગ્ય સંકલિષ્ટ પરિણામ હોય. નરકમાં જતો તો નરક પ્રાયોગ્ય સંકલિષ્ટ પરિણામ. નરક પ્રાયોગ્ય એટલે ભયંકર આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન. ભયંકર આર્ત રૌદ્ર ધ્યાન. તો સર્વ સંકલિષ્ટ પરિણામ નરકમાં આયુષ્ય બાંધે, નરકમાં ઉત્પન્ન થાય, કૃષ્ણ લેશે આપે. પણ ત્રિયંશમાં જવા માટે ત્રિયંશ પ્રાયોગ્ય સંકલિષ્ટ પરિણામ આવે. એટલે આ સંકલિષ્ટ પરિણામમાં પણ અસંખ્ય પ્રકારો. બરાબર. અને ગુરુજી હજુ એક પ્રશ્ન છે કે દેવ આયુષ્યની જોડે જ કેમ દેવદ્વિક નથી ને
દેવ આયુષ્ય ત્યાં ઉપર લીધું છે ને દેવદ્વીક અહીંયા આગળ પહેલે મિથ્યાત્વ આમ શુભ કહેવાય દેવદ્વીક, બરાબર ને? હવે દેવ આયુષ્ય ઉપરના ગુણ સ્થાને કે બંધાય અને શુભ પરિણામમાં બંધાય. હવે એનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધવું હોય તો 6 થી 7 જતો મુનિ 6 ગુણ સ્થાને કે દેવ આયુષ્ય બાંધે અને ત્યાં ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધે. અને અહીંયા દેવદ્વીક જે છે, હવે એક મિનિટ એની સાથે એ પણ સમજો કે દેવ આયુષ્ય એની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે? માત્ર 33 સાગરોપમ. પણ જ્યારે દેવદ્વીકની કેટલી છે? ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી દેવદ્વીકની? 20 લીધી હતી આપણે, હા 20 કોડાકોડી 10 કોડાકોડી કે 10 ભૂલી ગઈ. 20 કે 10 કન્ફર્મ કરો. બધું આવી ગયું આપણને. 10 કોડાકોડી ગુરુજી, દેવ હા. આયુષ્ય 10 કોડાકોડી છે. જી. હવે 10 કોડાકોડીનું આયુષ્ય બાંધ્યું હોય અને 10 કોડાકોડીની સ્થિતિ બાંધવી હોય હા તો એ સર્વ સંક્લિષ્ટ પરિણામે જ બંધાય. કારણ કે હા 20 કોડાકોડી કોડાકોડીની સ્થિતિ છે એટલે કોડાકોડીની સ્થિતિ છે. હવે દેવ આયુષ્ય બાંધવું તો 33 સાગરોપમ જ બાંધવાનું છે, એના કરતા વધારે નથી બાંધવાનું. અને એ બંધાય પછી ઉપરના ગુણ સ્થાને કોને બંધાય? તો મનુષ્યને જ બંધાય. બરાબર. એટલે એનો પરિણામ પણ એની સાથે આપણે લેવો પડે. હવે જો ત્રિયન સુધી પહેલે પણ બંધાય, બીજે પણ બંધાય, પણ બીજાનો કાળ બહુ ઓછો છે બરાબર. અને એ પતિત પરિણામી હોય. હવે પતિત પરિણામી હોય તો બીજામાંથી પહેલે જ જનારો હોય, પણ ત્યાં હજી પણ ઓછી સંક્લિષ્ટતા હોય. પણ જ્યારે પહેલા ગુણસ્થાનક આવ્યા પછી તો ભયંકર સંક્લિષ્ટતા હોય. તો ત્રિયન સુધી બીજે ઉત્કૃષ્ટનો બાંધતા પ્રથમ ગુણસ્થાનકે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. કારણ કે બીજા કરતા પણ પહેલા ગુણસ્થાનકે વધુ ને વધુ સંક્લિષ્ટતા પરિણામ આવે. આ બધી હવે જ્યાં એક ગુણસ્થાનક આવે છે ને, જે પ્રકૃતિ પહેલા ગુણસ્થાનકે બંધાય છે, સર્વ સંક્લિષ્ટ પરિણામ તમને અહીંયા જ મળશે અને ત્યાં જ એની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાશે. જી ધન્યવાદ ગુરુજી, પ્રણામ. નંબર 2, ઔદારિક અંગોપાંગ અને સેવાર્થ સંગ્રહ. 6 સંગ્રહ અને ઔદારિક અંગોપાંગ. હવે ઔદારિક શરીર ઉપર આવી ગયું. ઔદારિક શરીર ઉપર આવી ગયું. પહેલા તો ગુણસ્થાનકે મિત્ર દૃષ્ટિ સંક્લિષ્ટ દેવ અને નારદ. પણ જ્યારે અંગોપાંગ બાંધનારા જીવો હોય, તો સર્વ સંક્લિષ્ટ પરિણામે સનતકુમારથી માંડીને ઉપરના દેવતાઓ પ્રથમ ગુણસ્થાન. ઔદારિક અંગોપાંગ અને સેવાર્થ સંગ્રહ એટલે અતિ સંક્લિષ્ટ પરિણામે મિથ્યા દ્રષ્ટિ નારિકી પણ લેવાના અને સનત કુમારથી માંડીને 8મા દેવલોક સુધીના દેવતાઓ પણ લેવા. 3 થી લઈને 4. ગુરુજી અહીં કારણ એ આવશે ને કે સૌધર્મ ને ઈશાન સુધીના તો એકેન્દ્રિયમાં જાય છે ને ત્યાં સંઘયન ને નથી હોતું. જી, એમાં જ્યાં સંઘયન નથી હોતું અને અંગોપાંગ પણ નથી હોતા. બરાબર. પણ તે યોગ્ય જ્યારે તેને સંક્લિષ્ટ પરિણામ આવે બસ ત્યારે તે ઉત્કૃષ્ટ સ્થિતિ એ બાંધે. હવે ઔદારિક શરીર અને ઔદારિક અંગોપાંગ આ બંનેની સ્થિતિ સમાન છે, પણ બંધક જીવો અલગ છે. ઉત્કૃષ્ટ સ્થિતિ ઔદારિક શરીર ઔદારિક અંગોપાંગની કેટલી? ઔદારિક શરીર ઔદારિક અંગોપાંગની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી? 20 કોડાકોડી. હવે 20 કોડાકોડી સાગરોપમ હોય તો બાંધનાર બંધક જીવો અલગ છે. કારણ કે ઔદારિક શરીર એકેન્દ્રિયમાં પણ હોય, બેન્દ્રિયમાં પણ હોય. તો 1 થી લઈને 8 સુધીના જીવો એટલે 1 થી લઈને પહેલા એટલે ભવનપતિથી માંડીને 8મા સુધીના દેવતાઓ
ત્રિયંશ પ્રાયોગિક પ્રકૃતિ બાંધતા હોય અને એકેન્દ્રીય પ્રાયોગિક પ્રકૃતિ બાંધે ત્યારે ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે. પણ ઔદારિક અંગોપાંગની બાંધવી હોય. હવે અંગોપાંગ તો બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌન્દ્રિય, પંચેન્દ્રિયમાં હોય અને બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌન્દ્રિયમાં દેવતાઓ ન છે. એટલે ત્રીજા દેવલોકથી માંડી 8મા દેવલોક સુધીના દેવતાઓ ત્રિયંશમાં આવી શકે અને ત્રિયંશમાં આ રીતે ઉત્કૃષ્ટ ઔદારિક અંગોપાંગની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી શકે અને ત્રિયંશ પ્રાયોગિક પ્રકૃતિ બાંધતા. કેમ જે દેવતાઓ ત્રિયંશમાં નથી આવતા એમને ઔદારિક અંગોપાંગ વધારે કેમ નથી બંધાતા, વધારે સ્થિતિ કેમ નથી બંધાતી? કારણ કે ઉપરના ગુણસ્થાનક વાળા દેવો ઓછી સ્થિતિ બાંધે, કારણ કે સંક્લિષ્ટ પરિણામ નથી હોતો, એટલે જલ્દી ઉદયમાં આવીને જલ્દી ભોગવાઈ જાય, એટલે જલ્દી મોક્ષમાં જવાની એમની સંભાવના વધે. પણ આ રીતે ઔદારિક અંગોપાંગની 20 કોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે તો 3 થી લઈને 8મા દેવલોક સુધીના દેવતાઓ અને નારકી બાંધે. કારણ કે નારકી પણ 33 સાગરોપમ સુધી ત્યાં પડ્યા રહે નારકીમાં, પણ ત્યાંથી નીકળીને નિયમ ત્રિયંશ જ બાંધવાનું હોય, ત્રિયંશમાં જ આવવાનું હોય અને પંચેન્દ્રિય ત્રિયંશ જ બને અને ત્યાં આવીને અંગોપાંગ હોય જ અને સંક્લિષ્ટ પરિણામ એમને મળે. એટલે મિથ્યા દ્રષ્ટિ એવા નારકી અને સનત કુમારથી માંડી સહસ્રા સુધીના મિથ્યા દ્રષ્ટિ દેવતાઓ અંગોપાંગ અને સેવાર્થ શબ્દોની ઉત્કૃષ્ટ સ્થિતિ 20 કોડાકોડીની બાંધે. કારણ કે તે યોગ્ય સંક્લિષ્ટ પરિણામ એમને જ આવે. એમાં બીજું કોઈ કારણ નથી. આપણે બહુ કારણ ગોતવા જશું તો કારણોની બધા કારણો નહીં મળે, એટલું મળશે સામાન્ય ભાઈ એવો અશુભ પરિણામ એમને જ આવે છે અને એ જ બાંધી શકે છે. એ પછી 67 પ્રકૃતિઓ છે. ધ્રુવબંધી 47 પ્રકૃતિ, અશાતાવેદનીય, અરતિ, શોક, નપુંસકવેદ, પંચેન્દ્રિય જાતિ, મુંડક, પરાઘાત, ઉચ્છ્વાસ, અશુભ વ્યાયગતિ, ત્રસ, બાદક, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, શક, અસ્થિર, અશુભ, અપયશ, અનાદેય, દુસોર, આ બધા જે પ્રકૃતિઓ છે તે અને એક નિજ ગોત્ર, આ બધી મળીને 67 પ્રકૃતિ થાય છે. અને એ બધી પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ બાંધનારા જીવ પણ સર્વસંકલિષ્ટ પરિણામી, પણ ત્યાં તો ચારે ગતિના જીવો આવે. કારણ કે ધ્રુવબંધી તો બધે બંધાય, ચારે ગતિમાં બંધાય, અશાખા ચારે ગતિમાં બંધાય. આ બધી પ્રકૃતિ એવી છે કે ચારે ગતિમાં બંધાતી હોય છે. પણ ઉત્કૃષ્ટ પરિણામ, સર્વસંકલિષ્ટ પરિણામ, આ પરિણામ તમને પ્રથમ ગુણસ્થાનકે જ જોવા મળે. તો પહેલા ગુણસ્થાનકે સંકલિષ્ટ પરિણામ ચારે ગતિના જીવો બાંધે અને બાકી 25 જે શુભ પ્રકૃતિ છે, શાતા, હાસ્ય, રતિ, પુરુષવેદ, સ્ત્રીવેદ, મનુષ્ય દ્વિક, મનુષ્ય ગતિ અનુપૂર્વી, સંગયન 5, સંગયન સંસ્થાન 5, શુભ વ્યાયગતિ, સ્થિર ષટ, ઉચ્ચ ગોત્ર, આ 25 પ્રકૃતિ જે છે એ પણ સંકલિષ્ટ પરિણામે પ્રથમ ગુણસ્થાને કે ચારે ગતિના જીવો બાંધે. પણ આ સંકલિષ્ટ પરિણામ આના યોગ્ય સમજવાનું, આ સંકલિષ્ટ પરિણામ આના યોગ્ય સમજવાનું. તે યોગ્ય સંકલિષ્ટ પરિણામ તમારે હોય તો એટલે આને બોલાય સંસ્કૃતમાં તત્પ્રાયોગ્ય સંકલિષ્ટ પરિણામ. તે પ્રકૃતિ બાંધતો હોય તો તેના પ્રાયોગ્ય સંકલિષ્ટ પરિણામ. હવે આ સંકલિષ્ટ પરિણામ કેવો હોય અને ઉપરની પ્રકૃતિ બાંધતો તો સંકલિષ્ટ પરિણામ કેવો હોય એ પરિણામને તો આપણે નથી જાણી શકતા. એ પરિણામનો અનુભવ કરી શકીએ કે આ સંકલિષ્ટ પરિણામ અતિ ખરાબ છે અને નીચેનો જે છે એ થોડો ઓછો ખરાબ છે, પણ ખરાબ છે, કૃષ્ણ પરિણામ છે, કૃષ્ણ લેશા છે. અને આની અંદર હજી એક તર્ક તમે લગાડી શકો, જો અત્યંત વધુ સંકલિષ્ટ પરિણામ જાગી જાય
તો બંધ જ ચેન્જ થઈ જાય. શું થઈ જાય? બંધ ચેન્જ થઈ જાય. એટલે દરેક સ્થાને તત્પ્રાયોગ્ય આ પ્રમાણે તમારે વિચારવું પડે. જેમ કે આપણે અહીંયા અંગોપાંગની વાત કરીએ કે ત્રિઅંશ દ્વિક, ઔદારિક શરીર, ઉદ્યતની વાત કરીએ. આઠમા દેવલોક સુધીના દેવતાઓ હોય અને નારકી હોય. જો આના કરતા પણ વધુ સંક્લિષ્ટ પરિણામ જાગે તો સીધો એકેન્દ્રિય પ્રાયોગિક પ્રકૃતિ બાંધવા લાગે. એમાં પણ પૃથ્વીકાય, આપકાય કે વનસ્પતિ પ્રાયોગિક પ્રકૃતિ બાંધવા લાગે. અને ત્યારે એને ઔદારિક શરીરની પણ આ રીતે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાઈ જાય. એ જરૂરી નથી કે અહીંયા ત્રિઅંશ દ્વિક લખ્યું છે, ત્રિઅંશ દ્વિક સાથે જ ઔદારિક શરીર આને સાથે પણ બંધાઈ જાય. પણ સર્વ સંક્લિષ્ટ પરિણામ અહીંયા બંધક જીવો અલગ અલગ છે ને, એટલા માટે આપણે અહીંયા અલગ અલગ લીધા છે. એટલે આ 3 પ્રકૃતિ માટે ઈશાન સુધીના દેવતાઓ સમજવાના, અને આ 4 પ્રકૃતિ માટે 8મા દેવલોક સુધીના દેવતાઓ સમજવાના. અને શુભ પરિણામ હોય તો પછી મનુષ્ય કે મનુષ્ય પ્રાયોગિક પ્રકૃતિ બાંધવા લાગે દેવતાઓ. દેવ અને નારકી જીવો ગમે તેટલા સંક્લિષ્ટ પરિણામ વાળા થાય તો પણ એમને છેલ્લે ત્રિઅંશ પ્રાયોગ્ય જ બંધ થાય. અને આવા અતિ સંક્લિષ્ટ દેવ અને નારકી એટલા માટે જ એના સ્વામી કયા છે, બતાવ્યા છે. બોલો રશ્મિબેન. સર એક જૈન નામનો ક્વેશ્ચન છે. બોલો. સર જૈન નામ સર આપણે કીધું કે એ જ્યારે જીવ હોય સમ્યક્વી હોય અને એ પહેલે ગુંઠાણે જાય જ્યારે નરકગામી જીવ હોય તો બરાબર. તો એટલે એમ સમજવાનું કે જૈન નામનો ઉત્કૃષ્ટ બંધ સાયક્ષમ સમ્યત્વને જ થાય, સાયક સમ્યત્વને ન થાય. હા, કહી શકો. એવું જ ને? હા, કહી શકો, કઈ વાંધો નહીં. બરાબર ને? બસ બસ એ જ પૂછ્યું હતું કે એ હું જે સમજી બરાબર છે ને? જી. ઓકે, પ્રણામ સર. ઉત્કૃષ્ટ સ્થિતિ નીચેના ગુણસ્થાનકે બંધાય, કારણ કે બધા કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ સારી ન કહેવાય. એટલે સારા કર્મોની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ સારી ન કહેવાય. એ જેટલી જલ્દી ઉદયમાં આવીને ભોગવાય એટલે વધારે સારી કહેવાય. એટલે કે સારી પ્રકૃતિ હોય અને જલ્દી ઉદયમાં આવે તો સારું કહેવાય, પણ સારી પ્રકૃતિ જલ્દી ઉદયમાં ના આવે તો સારું ન કહેવાય. એટલે ઉત્કૃષ્ટ સ્થિતિ સારા કર્મની પણ પહેલા જ ગુણસ્થાનક એટલે નીચેના ગુણસ્થાનકે જ હોય. આ તમે જોઈ શકો લગભગ બધાને સંક્લિષ્ટ પરિણામે પહેલા જ ગુણસ્થાનકે બધા ઉત્કૃષ્ટ સ્થિતિ છે એ સારા કર્મની પણ. અને ખરાબ કર્મની સ્થિતિ ઉત્કૃષ્ટ અહીંયા જ હોય અમુક કર્મો છોડીને. મજ્જિંડામ, આરગ્વિક, દેવાયુષ્ય બધા સારા કર્મો છે તો એને ઉત્કૃષ્ટ સ્થિતિ ઉપરના ગુણસ્થાનકે છે. બંધ વિચ્છેદના બહુ નજીક આવ્યા હોય ત્યારે આ બને છે દેવાયુષ્ય, જેમ કે દેવાયુષ્ય. શાંતિથી આના વિશે તમે વિચાર કરશો તો જવાબ તમે જાતે મળી જશે. આગળ કહે છે જગન્ય સ્થિતિ બંધના સ્વામ. આ બધી પ્રકૃતિઓ અને એ બધી પ્રકૃતિઓનો જગન્ય સ્થિતિ ક્યારે બંધાય, કેમ હોય. આ એક ટેબલની અંદર બધું આવી ગયું. આહારદ્વિકાની ચિહ્ના એની જગન્ય સ્થિતિ સપક શ્રેણીમાં 8માના 6ઠા ગુણસ્થાનકે. હવે જુઓ, આ સારી પ્રકૃતિ છે અને સારી પ્રકૃતિ બહુ જલ્દી ઉદયમાં આવે તો ઘણું સારું કહેવાય. તો અંતિમ સમય બંધ વિચ્છેદના સમય આ બંધાય 8માના 6ઠા ભાગે જગન્ય સ્થિતિ બંધાય.
પુરુષવેદ છે નવમાના પહેલા. હવે આમ અપેક્ષા બાકી બધા કર્મની અપેક્ષાએ બાકી બધા એની અપેક્ષાએ આ સૌથી ઓછો ખરાબ છે. તો સપક શનિમાં નવમાના પહેલા ગુણસ્થાને કે અંતિમ સમય, બંધ વિચ્છેદના અંતિમ સમય આ પુરુષવેદનો જગન્યમાં જગન્ય સ્થિતિ બંધ થાય. કેટલો છે જગન્ય સ્થિતિ પણ પુરુષવેદનો કેટલો છે? 8 8 વર્ષ 10 વર્ષ ના 8 વર્ષ 8 વર્ષ. સંજલન, ક્રોધ, માન, માયા, લોભ એ જ પ્રમાણે 2, 3, 4 અને 5 અશુભ કર્મ છે. એટલે ઉપરના ગુણ શુદ્ધ પરિણામે અશુભ પ્રકૃતિ એટલે શુદ્ધ પરિણામે જગન્ય સ્થિતિ બંધ થાય અને શુદ્ધ પરિણામ એમને ઉપરના ગુણ સ્થાને કે મળે. આમાં પણ એ જ પ્રમાણે જ્ઞાનાવરની 5, દસમાની 4, અંતરાય 5 બધી અશુભ કર્મો. આ 14 અશુભ કર્મ ઘાતી કર્મો છે. એટલા માટે એટલે ઉપરના ગુણસ્થાને કે જગન્ય સ્થિતિ બંધાય. સબક શનિવાર 10મા ગુણસ્થાનના અંતિમ સમય. શાતા, યશ અને ઉચ્ચ પત્ર. શાતાની કેટલી છે? આ બાકી બધાની અંતર્મુખ છે. શાતાની કેટલી છે? 12. યશની કેટલી છે? યશ અને ઉચ્ચ યશની 8 મુહૂર્ત. વૈક્રિય ષટ હે ને, વૈક્રિય ષટ સાતિયા 2000 ભાગ. હા, વૈક્રિય ષટ. 285 સાગરોપમ સાતિયા 5 ભાગ બીજા. તો હા. આ રીતે એનું જગન્ય સ્થિતિ કોણ બાંધે? તો આ શુભ પ્રકૃતિ છે. તો પર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય જીવ કરે. પર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય જીવ કરે પ્રથમ ગુણ સ્થાન. દેવ આયુષ્ય અને નરક આયુષ્ય એકદમ હલકું બંધાવે. બંને સારા છે અને એને એકદમ હલકી સ્થિતિ બંધાય તો એ પણ ખરાબ કહેવાય. તો પર્યાપ્ત સંજ્ઞ અને અસંજ્ઞ મનુષ્ય પંચેન્દ્રિય ત્રિયંચ. મનુષ્ય અને ત્રિયંચ આયુષ્ય એ પણ એ જ પર્યાપ્ત સંજ્ઞ અસંજ્ઞ મનુષ્ય ત્રિયંચ. અને બાકી રહેલી 85 પ્રકૃતિ 85 પ્રકૃતિ નિદ્રા, પંચક, અશાતા, મૌની અને 21 પ્રકૃતિ નામકરણની 57 પ્રકૃતિ અને નિજ ગોત્ર કર્મ. પર્યાપ્ત બાદત એકેન્દ્રિય સર્વ વિશુદ્ધ પરિણામે એટલે કે આકામ નિર્જરા આદિ કરતો અને તથા સ્વભાવે આવેલો વિશુદ્ધ પરિણામે એ આ 85 પ્રકૃતિ બાકી રહેલી 85 પ્રકૃતિઓ જગન્યમાં જગન્ય સ્થિતિ બંધ કરે. આનું વિશેષ વિવેચન તમે ગાથા નંબર 45 43, 44, 45 વગેરે ગાથાઓની અંદર આનું વિશેષ વિવેચન તમે વાંચી શકો છો. ગુરુજી 46 નંબરની ગાથા પણ છે. બોલો 46 કેટલા? 43 43 થી 44 45 સુધી. 43 થી 45 જી. આયુષ્ય જે છે ને, દેવ આયુષ્ય, નરક આયુષ્ય, એમાં આ બધા લઈ લેવાના? પર્યાપ્ત સંજ્ઞ, સંજ્ઞી, મનુષ્ય પ્લસ પંચેન્દ્રિય પંચેન્દ્રિય